આટલો બધો ખરાબ સમય આવી ગયો કે મારે આ વસ્તુ કરવી જ પડી. પેટ્રોલ વાળી વાતે અફવા છે કે પછી હકીકત એ તો હવે કોણ જાણે, પણ જે આ ગેસની સમસ્યા છે ને એ તો સાચી જ છે. કારણ કે અમે પોતે કેટલા દિવસથી હેરાન થઈએ છીએ ગેસની પાછળ. એટલે આખરે અમે વિચાર્યું કે હવે આપણે કંઈક તો કરવું જ પડશે. એટલે હું અને અંધી મોસે અમે બંને ચાલ્યા ગયા આઈફોન વાળા ભાઈની ઓફિસે. સાથે સાથે અહીંયા આપણા પિત્તુભાઈ પણ હાજર હતા. હવે ગેસ તો મળતો નથી એટલે આપણે વિચાર્યું કે હવે આપણે ચૂલો ચાલુ કરી દઈએ. એના માટે આપણે આવી ગયા અહીંયા લાકડા લેવા માટે. હે ભગવાન, કેવા કેવા દિવસો જોવા પડે છે. અંધી મોસી લાકડા લેવા આવી હતી પણ અહીંયા તો એ સાફ સફાઈ કરવા માંડી. અંધી મોસી કહે કે તમારું બધાનું કામ નથી, આ હું કરી લઉં. એનાથી તો પાંદડું ન એલું, કેમ કે આ કામ એનું હતું જ નહીં, આ કામ તો મારું હતું. અને ભગવાનને કદાચ કંઈક અલગ જ મંજૂર હતું. અમારી બે થી કાંઈ ન થયું. જેનાથી કાંઈ ન થાય ને એનાથી એક વસ્તુ બહુ સારી થાય, ઈ છે બાયલા વેડા. જો કે એ તો અંધી મોસીને બહુ સારી રીતે આવડે. પછી અમને અહીંયા વજન કાંટો મળી ગયો તો અમે બધાએ વજન કરાવ્યો. પિત્તુભાઈ નો હતો 93, અંધી મોસી નો હતો 43 અને આપણો મેં તો સપનામાં નહોતું વિચારું 50 kg. ઓ માય ગોડ, 44 માંથી ડાયરેક્ટ 50. પિત્તુભાઈ કે આટલો વજન બરોબર છે તારો. તમને લોકોને શું લાગે, મારી વજન ઘટાડવું જોઈએ કે વધારવું જોઈએ?